નમસ્કાર સાથી મિત્રો, હું છું આપનો ભગીરથ બિરડિયા, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. તાજેતરમાં જ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી ભરતીને અનુલક્ષીને એસસી એસટી ઓબીસી વર્ગ માટે એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઓપન કેટેગરી એ કોઈ ચોક્કસ વર્ગ કે જાતિની જાગીર નથી. ઓપનનો અર્થ થાય છે તમામ માટે ખુલ્લું હોવું, એટલે કે મેરિટનું પણ સન્માન જરૂરી છે. સુપ્રીમ કોર્ટના માનનીય જસ્ટિસ દત્તા અને ઓગસ્ટિન જોર્જ મસીહાની બેન્ચે રાજસ્થાન હાઈકોર્ટનો એસસી એસટી ઓબીસી વર્ગનો ચુકાદાને યથાવત રાખવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે એસસી એસટી કે ઓબીસી વર્ગનો ઉમેદવાર જનરલ કેટેગરીના કટ ઓફ કરતા વધુ માર્ક્સ મેળવે છે તો તેને શોર્ટલિસ્ટિંગ વખતે ઓપન કેટેગરીમાં જ ગણાશે. તેને અનામત શ્રેણી પૂરતો સીમિત રાખી શકાય નહીં. આ ચુકાદાથી સરકારી ભરતીમાં મેરિટને વધુ પ્રાધાન્ય મળશે અને તેજસ્વી ઉમેદવારો સાથે થતો અન્યાય અટકશે. કોઈ પણ ઉમેદવાર વધારાની છૂટછાટ વગર જનરલ કેટેગરી કરતાં વધુ માર્ક્સ મેળવે છે તો તેમને ઓપન કેટેગરીમાં ગણવો જોઈએ. કોઈ અનામત વર્ગનો ઉમેદવાર ક્ષમતા પર વધુ માર્ક્સ મેળવે છે તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળવું જોઈએ. આમ આ ચુકાદાથી સરકારી ભરતીમાં મેરિટને સાચું પ્રાધાન્ય મળશે અને તેજસ્વી ઉમેદવારો સાથે થતો અન્યાય અટકશે. તેથી એસસી એસટી ઓબીસી વર્ગ માટે આ ચુકાદો કહી શકાય કે અત્યંત મહત્વપૂર્ણ છે. અસ્તુ. ભારત માતા કી જય.